મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ટેસ્ટી અથાણાનો બધા જ માપ સાથે મસાલો બનાવી આખું વર્ષ બિલકુલ બગડ્યા કે ફ્રીઝમાં રાખ્યા વગર અથાણું કેવી રીતે સ્ટોર કરી શકાય એની બધી જ ટિપ્સ સાથે ગુંદા કેરીનું ટેસ્ટી આંગળા ચાટતા રહી જાઓ એવું ચટાકેદાર અથાણું બનાવીશું। આમાં તમારે કેરી ના એડ કરવી હોય તો એકલા ગુંદાનું પણ અથાણું કઈ રીતે બનાવી શકાય એ પણ હું વિડીયોમાં જણાવીશ। તો ફ્રેન્ડ્સ, અથાણાનો જાર ખુલે એટલે આખા ઘરમાં અથાણાની સુગંધ ફેલાઈ જાય એવું સુગંધીદાર લાલ ચટાકેદાર ટેસ્ટી અથાણું બનાવવાનું શરૂ કરીએ। ગુંદાનું અથાણું બનાવવા માટે ગુંદા ખાસ આ રીતના લીલા મીડિયમ સાઇઝના ફ્રેશ હોવા જરૂરી છે। અથાણું બનાવવા માટે ગુંદા એકદમ તાજા લેવા, ડાઘીવાળા ગુંદાનો યુઝ કરવો નહીં। હવે પાણીથી ધોઈ કોરા કરી ગુંદા પર દસ્તાથી આ રીતે થોડું પ્રેસ કરતા ગુંદાના બે ભાગ કરી લઈશું। ગુંદાને બે ભાગમાં ડિવાઈડ કરી નથી દેવાના, ફક્ત અંદરથી ઠળિયો કાઢી મસાલો ભરી શકીએ એટલી ગુંદામાં ફાડ પાડવાની છે। હવે મીઠાવાળું ચપ્પુ કરી ગુંદામાંથી આપણે આ રીતે ઠળિયા નીકાળી લઈશું। બધા જ ગુંદામાંથી ઠળિયા નીકાળી લેવાના। મીઠાવાળું ચપ્પુ કરેલું હશે એટલે આસાનીથી ઠળિયા નીકળી જશે। મેં અહીંયા અથાણું બનાવવા માટે 250થી 300 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। તો બધા ગુંદામાંથી ઠળિયા નીકળી જાય એટલે ગુંદામાંથી ચિક્કાસ કાઢવા માટે મીઠાની વાળી આંગળી કરી અને ગુંદાની અંદર આવી રીતે આંગળી ફેરવી બધી ચિક્કાસ નીકાળી દેવાની। જો તમે જોઈ શકો છો કે ચિક્કાસ આવી રીતે આંગળી સાથે હાથમાં આવી જાય છે તો થોડું મીઠું લઈ અને આ રીતે આપણે બધા જ ગુંદામાં આંગળી ફેરવી અને ચિક્કાસ ગુંદામાંથી કાઢી લઈશું। મીઠું એટલું બધું પણ ના લેવું કે ગુંદાની અંદર મીઠાનું પાણી વળે। હવે મસાલો કરીએ ત્યાં સુધી ગુંદાને સાઈડમાં મૂકી દઈશું જેથી એમાં પાણી વળ્યું હોય તો નીતરીને સુકાઈ જાય। તો 250 ગ્રામ ગુંદા અને 500 ગ્રામ જેટલી ગુંદા કેરીનું અથાણું માટેના બધા મસાલા તૈયાર છે। ડિટેલમાં એકવાર મસાલાને જોઈ લઈશું। અથાણું નાખવા માટે 400થી 450 ગ્રામ જેટલું તેલ લઈશું। એક નાનો બાઉલ એટલે કે આશરે 3 ટેબલસ્પૂન જેટલું મીઠું લીધેલું છે। મીઠું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। તો ચટાકેદાર અથાણા માટે 100 ગ્રામ મેથીના કુરિયા, 3 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। 50 ગ્રામ રાઈના કુરિયા અને 25 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લઈશું। હવે સૌપ્રથમ અથાણામાં નાખવા માટેના મીઠાને તવી પર એડ કરી મીડિયમ ગેસની ફ્લેમે શેકી લઈશું જેથી મીઠામાં મોઇસ્ચરનો ભાગ હોય એ દૂર થઈ જાય। હંમેશા કોઈ પણ અથાણું બનાવીએ તો એના માટે મીઠું ઓલવેઝ શેકીને લેવાનું હોય છે। મીઠું શેકાઈ જાય એટલે આપણે તેલને ગરમ કરી દઈશું। તેલ થોડું વહેલું ગરમ કરી લેવું કારણ કે તેલ ઠંડુ પડે ત્યાર પછી જ આપણે અથાણામાં એડ કરી શકીશું। તો તેલમાં મેથીના કુરિયા આ રીતે એડ કરીએ તો કુરિયા ઉપર આવી જાય એટલું આપણે તેલ ગરમ કરીશું જેથી મસાલાનો તેલથી આપણે વઘાર કરી શકીએ। તો તેલ આ રીતે પ્રોપર ગરમ થઈ જાય એટલે તરત જ આપણે મસાલો કરવા માટે સૌથી પહેલાં ધાણાના કુરિયા એડ કરી અને આજુબાજુમાં આ રીતે હાથથી સ્પ્રેડ કરી દઈશું। ત્યાર પછી વચ્ચે રાઈના કુરિયા એડ કરીશું। રાઈના કુરિયાને પણ આપણે આ રીતે સ્પ્રેડ કરી વચ્ચે જગ્યા કરી વચ્ચે મેથીના કુરિયા એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। તો ખાસ ધ્યાન રાખવાનું કે મેથીના કુરિયા આ રીતે ટોપમાં ઉપર વચ્ચે આવવા જોઈએ જેથી વઘારનું તેલ એડ કરીએ ત્યારે સૌથી પહેલાં તેલ મેથીના કુરિયાને અડે અને મેથીના કુરિયા થોડા કડક હોવાથી વધારે જલ્દી એ સોફ્ટ થઈ જાય। તો તમે જોઈ શકો છો એ રીતે ગરમ કરેલા તેલમાંથી 3 ટેબલસ્પૂન જેટલું તેલ આપણે મસાલામાં એડ કરીશું। મસાલાનો વઘાર કરવા માટે ગરમ તેલ જ આપણે મસાલામાં એડ કરીશું। હળદર એડ કરવાની રહી ગઈ હતી, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પણ સાથે જ એડ કરી દઈશું અને બધા મસાલાને તેલમાં સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું। બહુ વધારે તેલ ના એડ થઈ જાય એનું ધ્યાન રાખવું। મસાલો આપણે ગુંદામાં સહેલાઈથી ભરી શકીએ એટલું જ મસાલામાં તેલ એડ કરીશું, બાકીનું તેલ અથાણામાં ઉપર આવવાનું જ છે। હવે 5-7 મિનિટનો ગેપ રાખી અને મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુઓને સારી રીતે હલાવી મિક્સ કરી દઈશું। ઘણા લોકો અથાણાનો કલર શામ ના પડી જાય એટલા માટે ધાણાના કુરિયા એડ કરતા નથી, પરંતુ ધાણા ઠંડા હોવાથી અથાણામાં જરૂર એડ કરવા અને અથાણામાં ધાણા એડ કરવાથી અથાણાનો ટેસ્ટ પણ વધી જાય છે અને પ્રમાણસર ધાણાના કુરિયા એડ કરીએ તો અથાણાના કલરમાં પણ કોઈ જ ચેન્જ થતો નથી। તો તમે જોઈ શકો છો આ રીતે લચકો પડે એટલું તેલ એડ કરીને આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, દર વખતની જેમ મારે શ્વેતાબેનના ઘરેથી તાજી કેરીઓ આવી ગઈ છે। તો 2 મીડિયમ સાઇઝની કેરીનું આ રીતે મેં
છીણ બનાવી છૂંદો પાડી લીધો છે. તો કેરીના છીણને મસાલામાં એડ કરવાથી અથાણાનો ટેસ્ટ વધી જાય છે. 500 ગ્રામ જેટલી કેરીને મેં પાણીથી બરાબર સાફ કરી મીડિયમ સાઇઝમાં આ રીતે એના ટુકડા કરી લીધા છે. મેં અહીંયા અથાણું નાખવા માટે દેશી કેરી લીધી છે. તમે કોઈ પણ અથાણું નાખવા માટેની કેરી લઈ શકો છો. હવે બનાવેલા મસાલામાંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલો મસાલો અલગથી સાઈડમાં કાઢી બાકીના મસાલામાં કેરીનું છીણ એડ કરી દઈશું. ગુંદા ભરવા માટે કેટલો મસાલો જોઈશે એનો અંદાજ કાઢી એટલા મસાલામાં આપણે છીણને એડ કરવાનું. બધા જ મસાલામાં છીણને એડ કરીશું નહીં. મસાલામાં કેરીને હળવા હાથે આ રીતે રાઉન્ડ ફેરવતા મિક્સ કરી લેવાની છે. બહુ દબાવીને પ્રેસ કરીને મિક્સ કરવું નહીં, જેથી પાણી બિલકુલ છૂટું ના પડે કેરીમાંથી. અને મસાલાને ગુંદામાં ભરતા પહેલાં જ કેરીને એડ કરવી, ત્યાર પછી તરત જ આ રીતે આપણે મસાલો ગુંદામાં ભરી લઈશું. હું અહીંયા બનાવેલો મસાલો એકદમ પ્રેસ કરીને દબાવીને ભરી રહી છું. તમને જેટલો મસાલો ગુંદામાં પસંદ હોય એ રીતે તમે મસાલો ભરી શકો છો. તો બધા જ ગુંદાને આ રીતે આપણે પહેલાં મસાલાથી ભરી દઈશું. જો તમે એકલા ગુંદાનું અથાણું નાખવા માગતા હોવ તો આપણે જે કેરીના કટકા લીધા છે એ તમારે સ્કીપ કરવા અને મસાલામાં બધા મસાલાનું પ્રમાણ આના કરતાં અડધું કરી દેવું, જેથી તમારા એકલા ગુંદાના અથાણા માટેનો મસાલો પણ તૈયાર થઈ જશે. તો હવે અથાણું નાખવા માટે એરટાઇટ કાચના આવા જારમાં સૌથી પ્રથમ નીચે ગુંદા એડ કરીશું, ત્યાર પછી ઉપર કેરીને આ રીતે લેયરમાં એડ કરી દઈશું. ત્યાર પછી ગુંદા ભરવા માટેનો કેરીના છીણવાળો મસાલો જો બચ્યો હોય તો એને ઉપર એડ કરી દઈશું. અને ત્યાર પછી બાકીનો વધેલો એક્સ્ટ્રા મસાલો જે આપણે સાઈડમાં રાખ્યો હતો એ બધો જ આની ઉપર એડ કરી દઈશું. તમે માપ સાથે બનાવેલા મસાલામાંથી જો થોડો ઓછો મસાલો એડ કરવા માંગતા હોવ તો 1 ટેબલસ્પૂન જેટલો મસાલો બચાવી પણ શકો છો. મારા ઘરમાં તો વધારે મસાલાવાળું અથાણું વધારે પસંદ છે, એટલા માટે મેં બધો જ મસાલો એડ કરી દીધો છે. અને આ માપ સાથે 500 ગ્રામ કેરી અને 250 ગ્રામ ગુંદા નાખવા માટે આટલો મસાલો હશે તો વધારે અથાણું ટેસ્ટી લાગશે. અથાણું ક્યારેય બગડે નહીં એ માટે તેલનું પ્રમાણ અથાણું તેલમાં એકદમ ડૂબી જાય એટલું રાખવું. તો તમે જોઈ શકો છો તેલ એકદમ નીચે સુધી અથાણામાં ઉતરી રહ્યું છે. એકવાર હલાવી તેલ સાથે અથાણાને બરાબર મિક્સ કરી લઈશું. તમે અથાણું પહેલાં બહાર કોઈ કન્ટેનરમાં નાખીને ત્યાર પછી પણ જારમાં ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાલ ચટાકેદાર ટેસ્ટી ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો અઠવાડિયાથી 10 દિવસમાં અથાણું અથાઈને ખાઈ શકાય એવું ઓગળીને સરસ તૈયાર થઈ જશે. અથાણું ઓગળે નહીં ત્યાં સુધી અલ્ટરનેટ દિવસે એકાદ વાર હલાવતા રહેવું. કોઈ પણ અથાણું લાંબા સમય સુધી બગડ્યા વગર રહે એ માટે થોડું અથાણું હંમેશા બાઉલ અથવા નાના કન્ટેનરમાં કાઢીને રાખવું, જેથી વારંવાર અથાણાના મેઇન જારને ખોલવો ના પડે અને અથાણાને વારે ઘડીએ હવા ના અડે. જ્યારે પણ અથાણું નીકાળો ત્યાર પછી અથાણાના જારની આજુબાજુની સપાટીને બરાબર સારી રીતે ચમચાથી અથવા આંગળીથી સાફ કરી લેવી. અથાણું આવી રીતે જ્યાં સુધી તેલમાં ડૂબેલું રહે ત્યાં સુધી ક્યારેય બગડતું નથી. તમે મારી રેસિપી સાથે કેરીનું ગળ્યું અથાણું અથવા ખાટું અથાણું બનાવવા માંગતા હોવ તો કેરીના ગળ્યા અને ખાટા અથાણાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલ છે. તો ફ્રેન્ડ્સ, ગુંદા કેરીના અથાણાની આ રેસિપી મોરબીમાં રહેતા મારા માસી રંજનબેન રમેશભાઈ પટેલ પાસેથી હું શીખી છું. તો સૌરાષ્ટ્રની ચટાકેદાર અથાણાની આ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આવી રીતે જ જો તમે કોઈ રેસિપી મારી સાથે શેર કરવા માંગતા હો તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. એક ફ્લેવર્સ બાય એકતાના વ્યુઅર્સ સુધી તમારા નામ સાથે આપણે રેસિપીને શેર કરીશું. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.